એક ભિખારી પાસે રાજાએ કંઈક માગ્યું. ભિખારીએ પોતાની પાસે રહેલી થેલીમાં હાથ નાખ્યો તો એક ભિખારીની આ સ્ટોરી છે. એ ભિખારી દરરોજ સવારે ભીખ માગવા નીકળતો અને ભીખમાં જે મળે તે તેની પાસે રાખેલા એક થેલામાં નાખતો અને દિવસ પૂરો થાય એટલે ફરી પાછો પોતાની એક નક્કી કરેલી જગ્યાએ પાછો ફરી તેની થેલી સાઈડમાં રાખી થેલીનું ઓશિકું બનાવી ત્યાં જ સૂઈ જતો. એક દિવસની વાત છે. એ ભિખારી સવારે જાગીને ફરી પાછો નિત્યક્રમ અનુસાર ભીખ માંગવા નીકળ્યો. આ ભિખારીને એક ટેવ હતી. જે તેવું અનુસાર જ્યારે પણ સવારે ભીખ માંગવા નીકળે ત્યારે તે પોતાની થેલી ખાલી ના રાખતો. આના માટે તે ભિખારીનું એવું પણ માનવું હતું કે જો બીજા લોકો તેની થેલી જુઓ તો તેને પણ લાગે કે આ ભિખારીને લોકોએ કંઈક આપેલું છે. તેન દિવસે તે ભીખ માંગવા નીકળ્યો ત્યારે તેની થેલી ખાલી હોવાથી આગળ જઈને ઘઉંના દાણા પડ્યા હતા તે દાણામાંથી મુઠ્ઠી ભરીને દાણા લઈ પોતાની પાસે રહેલી થેલીમાં નાખી દીધા. તે દિવસ તિથિ પ્રમાણે સારો દિવસ હોવાથી ભિખારી મનમાં એવું વિચારી રહ્યો હતો કે જો ભગવાનની કૃપા રહેશે તો મારી થેલી આજે આખી ભરાઈ જશે. અને તે હજી મનમાં વિચારી રહ્યો હતો ત્યાં સામે અચાનક જ ત્યાંના રાજાની સવારી આવતી હોય એવું માલુમ થયું. ભિખારી આ જોઈને એકદમ ખુશ થઈ ગયો અને તરત જ તેને વિચાર્યું કે આજે તો રાજાના દર્શન થઈ ગયા એટલે તેનું દાન મળશે. એનાથી આજે તો મારે ઘણું બધું મળશે અને મારી દરિદ્રતા પણ દૂર થઈ જશે. તેનું જીવન જામને બદલાઈ જવાનું હોય એવી આશામાં તે ઉપર આકાશમાં જોઈને ભગવાનનો આભાર માનવા લાગ્યો. જેમ જેમ રાજાની સવારી નજીક આવતી ગઈ એમ ભિખારીની કલ્પનાઓ પણ વધતી જતી હતી. અને બીજી બાજુ તે વધારે પડતો ઉત્સાહમાં પણ આવી ગયો હતો. રાજાની સવારી ત્યાં ભિખારી પાસે આવીને થોડે દૂર ઊભા રહે છે. રાજા તે સવારી માંથી નીચે ઉતરીને ભિખારી પાસે જાય છે. આ બધું જોઈને ભિખારી મનોમન એકદમ ખુશ થઈ જાય છે. પરંતુ રાજાએ તેને કંઈ આપ્યું નહીં. અને રાજાએ ભિખારીની સામે પોતાની કિંમતી ચાદર ફેલાવી નાખી. આ બધું દૃશ્ય જોઈને થોડી જ ક્ષણો પહેલાં ભિખારીએ જોયેલા સપના ચકનાચૂર થઈ ગયા. જે રાજાને તે એવું માનતો હતો કે તેના માટે દાન કરવા માટે આવ્યા છે તે રાજા હકીકતમાં તો લેવા માટે આવ્યા હતા. હવે એક ક્ષણે શું કરવું તે ભિખારીના મનમાં કંઈ સમજ પડી રહી નહોતી. ભિખારી કાયમ ભીખ માંગતો એટલે રાજાને શું દેવું એ તો પછીની વાત છે. બીજા લોકોને દેવાનું મન તે ભિખારીના થતું જ નહીં. તેની પાસે રહેલી થેલામાં તેને હાથ નાખ્યો તો સવારે લીધેલા ઘઉંના દાણા તો ઘણા પડ્યા હતા પરંતુ તેનો જીવ જાણે રાજાને ઘઉંના દાણા આપવામાં મૂંઝાઈ રહ્યો હતો. તેમ છતાં તેણે જેમ તેમ કરીને રાજાની ચાદરમાં 5 જેટલા ઘઉંના દાણા નાખી દીધા. પછી ત્યાંથી રાજા પણ જતો રહ્યો અને ભિખારી પણ ભીખ માંગવા માટે આગળ જતો રહ્યો. એ દિવસે ભિખારીને ભીખ પણ ખૂબ જ મળી પરંતુ તે અંદરથી પેલા રાજાને ઘઉંના દાણા આપવા પડ્યા એના રંજમાં જ ખોવાઈ ગયો હતો. સાંજ થઈ ગઈ. સાંજ થયા પછી ભિખારી ફરી પાછો તેની જગ્યા પર પાછો ફર્યો. અને થેલામાં જે કંઈ હતું તે ખાલી કરવા માટે થેલીને ઊંધી વાળી તો ભિખારીના આશ્ચર્યનો પાર ન રહ્યો. કારણ કે સવારે તે જે ઘઉંના દાણા લઈને નીકળ્યો હતો એ દાણા તે થેલીમાં જ હતા પરંતુ એ બધા દાણામાંથી 5 દાણા સોનાના થઈ ગયા હતા. આ જોઈને તે ભિખારીને તરત જ સમજાઈ ગયું કે આ બધું તેને મળેલા દાનની મહિમાને કારણે થયું. એ ભિખારી પસ્તાવા લાગ્યો કે જો તેને સવારે રાજાને બધા ઘઉં આપી દીધા હોત તો અત્યારે બધા ઘઉંના દાણા સોનાના થઈ ગયા હોત. ભલે આ કદાચ એક કાલ્પનિક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ આ સ્ટોરીમાંથી એટલું તો સમજી જ શકાય છે કે દેવાથી કોઈ વસ્તુઓ ઓછી થતી નથી. લેવાવાળા વ્યક્તિથી મોટો વ્યક્તિ દેવાવાળો હોય છે. અને કોઈ પણ વસ્તુની માયા કોઈનો પણ સાથ દેતી નથી.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કોમેન્ટમાં રેટિંગ પણ આપજો. ધન્યવાદ.